સુરત એસટી વિભાગ દ્વારા નવી બસોનું લોકાર્પણ। સુરતના મેયર તેમજ એસટીના નિયામકો દ્વારા આ બસોને લીલી ઝંડી બતાવવામાં આવી। 5 જેટલી નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી। 2 ગુજરાત, 2 રાજસ્થાન અને 1 મહારાષ્ટ્ર રૂટની નવી બસ શરૂ કરાઈ। એસટી વિભાગ દ્વારા દિવાળી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ શરૂ કરવામાં આવ્યું। દિવાળીમાં મુસાફરોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા નવી બસોની શરૂઆત। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। નમસ્તે। આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર અને હું આજે 5 જેટલી નવી બસો, એક રાજસ્થાનની અને 4 વિવિધ શહેરની ગુજરાતની, સુરતથી સિયાણા, સુરતથી સંતરામપુર, સુરતથી પાંચોર, સુરતથી વિજાપુર, એમ 5 બસ પણ આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અને રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગયા વર્ષે પણ સારું આયોજન થયું હતું। કારણ કે સુરત એ મિની ગુજરાત છે। ગુજરાતના 33 ડિસ્ટ્રિક્ટના લોકોએ સુરતની કર્મભૂમિ બનાવી છે અને દિવાળીના સમયે, રજાના સમયે પોતાના વતન જતા હોય ત્યારે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે। તેમાં આજે 5 જેટલી નવી બસોનું આજે કાંતિભાઈ બલરના હાથે અમે ફ્લેગ ઓફ આપવાના છે। સાથે સાથે સરકારનું એક ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે કે સૌરાષ્ટ્રમાં પણ અને સૌરાષ્ટ્રમાં જે ગામ હોય એટલે ગામવાળા પણ બુકિંગ કરે તો જે સોસાયટીમાં જઈને એવી બસોને 12 જેટલી બસ બુક થઈ છે કે સૌરાષ્ટ્રમાં, સુરતમાં, વરાછામાં એની સોસાયટીથી એના ગામ સુધીનું આયોજન કોઈ કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાંની સરકાર કરતી હોય છે। અને આ વર્ષે પણ 1600 જેટલી બસનું આયોજન કર્યું છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ તો કીધું છે કે હજુ વધુ બસ મૂકવી પડે તો સરકાર તરફથી અમારી તૈયારી છે। એટલે આજે એનો પ્રારંભ થાય છે ત્યારે હું ને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર આવ્યા છે ફ્લેગ આપવા। અને હું તમામ જે વતન જાય છે એને શાંતિથી જાય અને શાંતિથી આવે અને માતાજીને પ્રાર્થના કરું છું સૌની દિવાળી સુખમય રહે, મને માતાજી સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે, એ જ અભ્યર્થના।